કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે. દ્રશ્ય જોઈ શકાય છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે. ઊભી ડાંગર છે 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે ખેતરમાં ડાંગર છે, પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા મુકેશ પટેલ ગામડા વિસ્તારોમાં સર્વેની ટીમો સાથે નીકળ્યા છે અને તમામ જગ્યા પર સર્વેની કામગીરી શરૂ કરી છે. જોકે આ બાબતે જાહેરાત કર્યા બાદ તમે દ્રશ્ય જોઈ શકાય કે ઓલપાડ વિસ્તાર સુરત જિલ્લાના ગામડાઓની સ્થિતિ છે. ડાંગર ખેતરોમાં ઊભી છે અને જે પ્રકારે કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં નુકસાની દેખાઈ રહી છે. એટલે કે 2025ના ઉનાળુ ડાંગરમાં કમોસમી વરસાદે નુકસાન કર્યું હતું. ત્યારે હવે ચોમાસાની ડાંગર છે એ ડાંગરમાં પણ કમોસમી વરસાદ છેલ્લા 3-4 દિવસથી પડી રહ્યો છે, જેને લઈને હું ફરી એક વખત કેમેરામેનને કે દ્રશ્યો બતાવવા માંગશે કે ખેતરમાં ઊભેલી ડાંગર છે અને ડાંગર તો કાઢવાની બાકી છે. ખેતરોમાં પાણી ભરાઈ ગઈ છે અને એક બાજુ નહીં, જ્યાં જુઓ ત્યાં આ નજારો જોવા મળી રહ્યો છે. તમામ જગ્યા પર ડાંગર બગડી ગઈ છે. ક્યાંક ખેતરોમાં ઊભો પાક છે, ક્યાંક રસ્તા પર રહેલી ડાંગર છે, તો ક્યાંક યાર્ડમાં જવા માટે તૈયાર ડાંગર પલળી જતાં નુકસાન છે. ત્યારે હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓલપાડનું સરસ ગામ છે કે જ્યાં આગળ હાલ સર્વેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખુદ આ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ પહોંચ્યા છે સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતોને મળવા અને સર્વે કરવાવાળા વ્યક્તિઓ જે પહોંચ્યા છે, અધિકારીઓ પહોંચ્યા છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. નુકસાન કહી શકાય 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લામાં જ જોવા મળી રહ્યું છે. એટલે કે ઊભા પાકમાં જે પ્રકારે ખેતીનો પાક છે તે જોઈ શકાય છે કે તમામ પાક બહાર નીકળે પહેલાં જ નુકસાન છે. ખેતરોમાં એટલું પાણી છે કે અંદર જઈ તેનું કટિંગ થઈ શકે તેમ નથી. કેટલીક જગ્યા પર કટિંગ થયેલો માલ ખેતરોમાં પડ્યો છે અને કેટલોક માલ ખેતરમાંથી નીકળી ગયા પછીનો છે કે જે બહાર કાઢે એ પહેલાં જ તેને નુકસાન થયું છે. એટલે કે ખેડૂતો નુકસાનથી દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ખેડૂતો અંદર ઉતરીને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ડાંગર છે, ચોક્કસ આ જોઈ શકાય છે કે આ ડાંગર તૈયાર છે, બહાર કાઢવાની તૈયારી થઈ ગઈ હતી અને આ કમોસમી વરસાદને લઈ નુકસાન થયું છે. એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન છે. 55,000 હેક્ટર માત્ર સુરત જિલ્લાની જમીન છે અને દક્ષિણ ગુજરાતની ખેતીમાં સૌથી મોટો પાક ડાંગરનો થાય છે. વર્ષમાં 2 વખત પાક લેવામાં આવતો હોય છે. ખેતી અને બાગાયતી પાકો હોય છે. ત્યારે જોઈ શકાય છે કે ક્યાંક ડાંગરને નુકસાન છે તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયેલા છે. આ જોઈ શકાય છે કે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને તેને ખેતરમાંથી બહાર કાઢે એ પહેલાં જ ખેતરોમાં પાણી ભરાઈ ગયું. અંદર જવાની જગ્યા નથી. ખેડૂતોને ચોક્કસ નુકસાન છે. મંત્રી અહીંયા પહોંચેલા છે. આપણે મંત્રી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે 2025નું જે નુકસાન છે તે ડાંગરના થયું છે. એક નહીં પણ 2 છે. મુકેશભાઈ પટેલ ધારાસભ્ય છે. આપણે સીધા વાત કરીએ. મુકેશભાઈ, 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક કારણ કે ઉનાળુ પાક હતો તેમાં કમોસમી વરસાદ અને હવે ચોમાસાની ડાંગર નીકળવાની તૈયારી કમોસમી. કુદરતની આગળ આપણે સૌ લાચાર છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે એ વરસાદ એટલી હદે પડ્યો છે કે જે એની ચાલુ સિઝનની અંદર પણ વરસાદ ના પડે એટલું આ 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે એના લઈને જુઓ છો કે આ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને અમારા ઓલપાડ તાલુકાની અંદર લગભગ 20,000 હેક્ટર જેટલું ડાંગર બનાવ્યું હતું. આ ડાંગર જોયું છે આજે લગભગ 30-40% લોકોએ ડાંગર એ વાઢીને ગોડાઉન સુધી પહોંચાડ્યું છે. બાકીના તમે જુઓ છો કે જે રીતે આ નુકસાન થયું છે હવે હાથમાં કશું આવવાનું આમાં નથી. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, સર્વેયરો સાથે ખેતરો ફરી રહ્યા છો. શું લાગે છે ખેડૂતોને કેટલું વળતરની આશા છે તમારી પાસે? દર વખતે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક સર્વેની અંદર ક્યાંક કોઈક એવી ખામી દેખાતી કે મારું સર્વે રહી ગયું છે, આ રહી ગયું છે. તો ગઈકાલે જ મેં સુરત સર્કિટ હાઉસ ખાતે મારા તમામ અધિકારીશ્રીઓ, તમામ ખેતી વિભાગના અધિકારીશ્રીઓ અને મિટિંગ કરી હતી અને ખાસ કરીને પહેલીવાર જે સહકારી સંસ્થા છે એ સહકારી સંસ્થાના જે પ્રમુખો છે એ લોકોને કે તમારા ગામનો એક પ્રતિનિધિ અમને આપો. એને એ લોકો પ્રતિનિધિ નામ પણ આપી દે છે. કાલે એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને એ પણ અમારા જે ગ્રામ સેવક છે એ લોકો સાથે રહેશે, જેથી મારા કોઈ ખેડૂતને એવું ના થાય કે મારું સર્વે કરવામાં રહી ગયું છે. બિલકુલ આટા મુકેશભાઈ, ટીમો બનાવવામાં આવી છે. ગામ સર્વેનો હોય, સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ હોય, તલાટી હોય કે મંત્રી હોય, તમામ લોકો છે. હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો ખેતરોમાં તૈયાર છે અને
પાક કાઢીને બહાર કાઢીએ એ પહેલાં જ કહી શકાય કે નુકસાન છે. ત્યારે આ પાણી ભરાય છે. તો બીજી બાજુનો દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ડાંગર તૈયાર છે. ડાંગર કાઢે પહેલાં કમોસમી જે રીતે વરસાદ પડ્યો છે, વરસાદને લઈ અને પાણી ભરાઈ ગયું છે, પાક પડી ગયો છે. એટલે કે 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુ નુકસાન માત્ર સુરત જિલ્લામાં જ છે.